પોપટ સોરઠિયા હત્યા કેસમાં ગોંડલની કોર્ટમાં અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું છે। ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ પોલીસે અનિરુદ્ધસિંહ જાડેજાનો કબજો મેળવ્યો છે। પોલીસ બંદોબસ્ત સામે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢની જેલમાં લઈ જવામાં આવ્યા, જે બાદ અમિત ખૂંટ આપઘાત કેસમાં તેમને જૂનાગઢની જેલમાંથી રાજકોટ લઈ જવાયા છે। મહત્વનું છે કે પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા માટે સરેન્ડર કરવાનો અંતિમ દિવસ 18 સપ્ટેમ્બર હતો। જોકે સુપ્રીમ કોર્ટે તેમને એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો, જે પાછળથી હટાવી લેવામાં આવ્યો અને આ સમગ્ર ઘટનાક્રમ બાદ જાડેજાની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। ગોંડલ શહેર પોલીસ અને રાજકોટ રૂરલ એલસીબી બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો કોર્ટમાં પહોંચી ગયો। ગોંડલ કોર્ટમાં સરેન્ડર કર્યા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અનિરુદ્ધસિંહને લઈ જઈને જૂનાગઢ જેલ પહોંચી હતી અને જેલ હવાલે કરાયા હતા।